હેલો એન્ડ નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે આપણા ધોરણ 11 ના યુનિટ નંબર 3 ના રીડ નંબર 1 વિશે, કે જેનું નામ છે ફિમેલ્સ ફોર ફોરેસ્ટ્રી. ફોરેસ્ટ્રી સરસ મજાનો શબ્દ આજે આપણે શીખવાના છે. આપણને ખ્યાલ છે ફિમેલ્સ એટલે કોણ? તો કે સ્ત્રીઓ. શેના માટે સ્ત્રીઓ? તો કે ફોર ફોરેસ્ટ્રી. ફોરેસ્ટ્રી એટલે કે જંગલનો જે બચાવ કરવા માટેના જે પગલાં લેવામાં આવે એને અનુસંધાને આ એક શબ્દ યુઝ થાય છે, ફોરેસ્ટ્રી. તો કહેવાનો મતલબ આ એક એવી વાત છે અને આ એક સત્ય ઘટના છે, એક સત્ય હકીકત છે. ઉત્તર પ્રદેશનો એક જિલ્લો હતો તહેરી ગઢવાલ. હવે જે તે સમયે આઝાદી પહેલાની વાત છે, ઇટ મીન્સ કે આઝાદી પહેલા ઉત્તર પ્રદેશમાં એક જિલ્લો હતો તહેરી ગઢવાલ અને ત્યાંની આ વાત છે. ત્યાંની જે સ્ત્રીઓ છે એ સ્ત્રીઓ જંગલને કઈ રીતે બચાવવાનો પ્રયત્ન કરે છે એની એક સરસ મજાની વાર્તા છે. નો ડાઉટ કે આજે એ તહેરી ગઢવાલ નામનો જે જિલ્લો છે એ પાર્ટીશન પછી એટલે કે 1947 પછી એને ઉત્તરાખંડ જિલ્લામાં ફેરવી દેવામાં આવેલો છે અને અત્યારે એઝ અ પાર્ટ ઓફ રાઇટ નાવ આપણે એમ કહી શકીએ કે અત્યારે તહેરી ગઢવાલ એ ઉત્તરાખંડમાં આવેલું છે અને તે સમયે એનું નામ ઉત્તરાંચલ પણ હતું. તો બસ આ બધી વાતોને થોડી ઘણી યાદ રાખવાની છે, પરંતુ જે તે સમયની આ વાત છે, ઇટ મીન્સ અહીંયા તહેરી ગઢવાલ જે જિલ્લો છે એ ઉત્તર પ્રદેશના એક જિલ્લા તરીકે જ એનું વર્ણન કરવામાં આવેલું છે. તો એ જે જગ્યા છે એ હિમાલયમાં આવેલી જે જગ્યા છે એ જગ્યા ઉપર વૃક્ષો ધીરે ધીરે નષ્ટ પામતા હતા અને એ વૃક્ષોને કઈ રીતે બચાવવા, કેવા પ્રકારના પગલાં લેવા અને શું કરવું કે જેથી કરીને વૃક્ષોને બચાવી શકાય, તો એના માટે કેટલીક સ્ત્રીઓ ભેગી થાય છે અને અલગ અલગ સુઝાવના આધારે એ લોકો જંગલનું રક્ષણ કરવાનું નક્કી કરે છે. અને કઈ રીતે રક્ષણ કરે છે અને એ મહિલાઓ ભેગી થાય છે ત્યારે એના એક દળ, એક જૂથ બનાવે છે. જૂથને શું નામ આપે છે એ બધું આજે આપણે આ વિડીયોમાં જોવાના છે. તો જો અહીંયા લખેલું જ છે કે જ્યારે વનમાં વોચમેન નહીં વોચ વુમેન આવી. એક સરસ મજાની લાઈન આપણે અહીંયા લખેલી છે કે જ્યારે વન એટલે કે જંગલને બચાવવા માટે વોચમેન નહીં પણ એની જગ્યા ઉપર વોચ વુમન એટલે કે જ્યારે સ્ત્રીઓ પોતાના હાથમાં આ બાજી લે છે ત્યારે કેવા પ્રકારનું પરિવર્તન આપણને જોવા મળે છે એના વિશે આજે આપણે વાત કરીશું. તો ચાલો વધારે સમય નથી બગાડતા અને કરીએ વિડીયોની શરૂઆત. તો જોઈએ, સૌથી પહેલા આપણને શું કહે છે? સિન્સ ટાઈમ બિગન the natural broad-leaved forest of the Himalayas have played a significant role in the life of the people of Uttar Pradesh. સૌથી પહેલા જ આપણને વાત કરે છે ઉત્તર પ્રદેશના લોકોની. ઓબ્વિયસ છે, મેં તમને શરૂઆતમાં જ કીધું. આપણને કહે છે સિન્સ ટાઈમ બિગન. સિન્સ ટાઈમ બિગન નો મતલબ થાય જ્યારથી સમયની શરૂઆત થઈ છે ત્યારથી. શું છે? તો કે ધ નેચરલ બ્રોડ-લીવ્ડ ફોરેસ્ટ ઓફ હિમાલયન. હિમાલયમાં આવેલા કેટલાક નેચરલ એટલે કુદરતી રીતે, જે કુદરતી રીતે વૃક્ષો ઉગ્યા છે એની વાત કરે છે. કોઈ વ્યક્તિ ત્યાં ગયું નથી કે કોઈએ ત્યાં જઈને એ વૃક્ષને ઉગાડ્યા નથી. તો એ કહે છે નેચરલ બ્રોડ-લીવ્ડ એટલે કેવા? તો કે કુદરતી રીતે જેના પાંદડા કેવા છે? પહોળા છે. તમે ક્યારેક કોઈક દિવસ હિમાલય બાજુ ગયા હોય તો તમે ત્યાંના જંગલોને જોયા હોય, ત્યાંના વૃક્ષોને જોયા હોય, તો એ વસ્તુ કહે છે અહીંયા આપણને કે જે કુદરતી રીતે એકદમ પહોળા પાંદડા જે છે એવા જંગલોની વાત કરે છે હિમાલયમાં આવેલા. હેવ પ્લેડ અ સિગ્નિફિકન્ટ રોલ. એ જંગલોએ અહીંયાના જે ઉત્તર પ્રદેશના લોકો છે એમના જીવનમાં એક મહત્વનો ફાળો ભજવેલો છે. કારણ કે એ લોકોની રોજીરોટી શું છે? તો કે એ લોકોની રોજીરોટી એ આ વૃક્ષો જ છે. In fact, the forests are the foundations of the whole economy of the hill villages. જો કહે છે ઇનફેક્ટ, હકીકતમાં આપણે કહીએ તો આ જે જંગલો છે એ જંગલો જ આર ધ ફાઉન્ડેશન. ફાઉન્ડેશન એટલે શું? તો કે પાયો, જેના ઉપર એ લોકોનું જીવન ટકી રહ્યું છે એ ઓફ ધ હોલ ઇકોનોમી. ઇકોનોમી એટલે કે અર્થતંત્ર. જે પૈસાનો વ્યવહાર થતો હોય ને, લેવડ દેવડનો જે વ્યવહાર થતો હોય એને આપણે અર્થતંત્ર કહીએ. ઓફ ધ હિલ વિલેજીસ એટલે કે આ ગામડાઓ કે જે હિલ ઉપર એટલે કે પર્વતની ટોચ ઉપર આવેલા છે એ બધા ગામડાઓની વાત કરે છે કે એ બધા ગામડાઓ માટે જે જંગલ છે એ જ એમનું ફાઉન્ડેશન છે. ગ્રીન લીવ્સ એન્ડ ગ્રાસ. જો આપણને સરસ મજાના ઉદાહરણ પણ આપે છે. ગ્રીન લીવ્સ એટલે કે જે લીલા પાંદડા છે એ, ગ્રાસ એટલે કે ઘાસ. ફોર એક્ઝામ્પલ પ્રોવાઈડ ફોડર ફોર ધ એનિમલ્સ. તમે જુઓ એ કહે છે કે ગ્રીન લીલા પાંદડા છે
એના પછી ઘાસ છે, આ બધું શું પ્રોવાઈડ કરે છે? પ્રોવાઈડ એટલે કે આપવું, તો કે ફોડર ફોર ધ એનિમલ્સ. ફોડર એટલે કે ઘાસચારો, જે પશુ પક્ષીઓ ખાય છે એ ઘાસચારાની વાત કરે છે. સોરી, પક્ષીઓ નથી ખાતા, પશુઓ ખાય છે. તો એ પશુઓ માટેનો જે ઘાસચારો છે એ ઘાસચારો ક્યાંથી આવે છે? તો કે ગ્રીન લીવ્સ છે, ગ્રાસ છે, ત્યાંથી આવે છે. Whose dung is used as a fertilizer for the cropland. Whose dung? dung એટલે છાણ, જે પોદળો પડે ને એને કહીએ આપણે છાણ. તો એનું જે છાણ છે, આ જે પશુઓ છે એનું જે વેસ્ટ છે એ છાણ એ શેના માટે ઉપયોગી થાય છે? તો કે used as a fertilizer, ખાતર તરીકે ઉપયોગ થાય છે for the cropland. cropland એટલે ખેતી લાયક જમીન, જે જગ્યા ઉપર એ લોકો ખેતી કરી રહ્યા છે, કોઈ પ્રકારની વાવણી કરી રહ્યા છે, તો એ જમીનમાં જે ખાતર નાખવામાં આવે છે, ખાતર પણ શેમાંથી બનાવવામાં આવે છે? તો કે એમના જે ડંગ છે, જે છાણ છે, એ છાણિયું ખાતર. તમને ખ્યાલ હશે કે આપણે આવો ઉપયોગ બહુ કરીએ છીએ છાણિયા ખાતરનો. તો એ છાણિયા ખાતર બનાવવા માટે પણ આ વૃક્ષો જરૂરી છે. ડ્રાય ટ્વિગ્સ એન્ડ બ્રાન્ચીસ આર ધ ઓનલી સોર્સ ઓફ ડોમેસ્ટિક કુકિંગ ફ્યુઅલ. તો આપણને એ પણ સમજાવે છે કે ડ્રાય ટ્વિગ્સ, હવે વૃક્ષો છે તો વૃક્ષો જ્યારે સુકાઈ જાય છે ત્યારે પણ મહત્વના છે. એના જે ડ્રાય ટ્વિગ્સ એટલે કે સૂકા જે તણખલા છે, એન્ડ બ્રાન્ચીસ એની જે નાની નાની મોટી મોટી ડાળીઓ છે, એ આર ધ ઓનલી સોર્સ ઓફ ડોમેસ્ટિક કુકિંગ ફ્યુઅલ. ડોમેસ્ટિક કુકિંગ ફ્યુઅલને આપણે અહીંયા કઈ રીતે લેવાનું છે? કે સ્થાનિક બળતણ. ચૂલો સળગાવતા હોય તો ચૂલો કઈ રીતે સળગે? તો એને સળગાવવા માટે કેટલાક સૂકા તણખલા જોઈએ કે નહીં? તો એ દરેક વસ્તુ છે, ઝાડની ડાળીઓ છે, આ દરેક વસ્તુ નો ઉપયોગ કરી અને એ લોકો સ્થાનિક બળતણ તરીકે શેનો ઉપયોગ કરતા હતા? તો કે આનો ઉપયોગ કરતા હશે. આઈ હોપ સો કે આટલું તમને એકદમ ક્લિયર થઈ ગયું હશે. નેક્સ્ટ સમજીએ. હવે આગળ આપણને કહે છે ધ ફોરેસ્ટ ઓલ્સો પ્રોવાઇડ લાર્જ સપ્લાયસ ઓફ ફ્રૂટ, એડિબલ નટ્સ, ફાઇબર્સ એન્ડ હર્બ્સ ફોર લોકલ કન્ઝમ્પશન. લોકલ કન્ઝમ્પશન એટલે કે જે સ્થાનિક લોકો છે એ સ્થાનિક લોકોના વપરાશ માટે જે જંગલ છે એ જંગલ શું પૂરું પાડે છે? તો કે ફ્રૂટ પૂરા પાડે છે, ફળફળાદી છે, એડિબલ એટલે કે ખાઈ શકાય તેવા નટ્સ, કાજુ, દ્રાક્ષ, બદામ આવે ને એની વાત કરી છે. ફાઇબર્સ, યસ, ફાઇબર્સ એટલે રેસા. આપણા બોડી માટે કેટલાક ફાઇબર્સ ધેટ ઇઝ નેસેસરી છે, જરૂરી છે, તો એવા ફાઇબર્સ પણ આ જંગલો પૂરા પાડે છે. એન્ડ હર્બ્સ, હર્બ્સ એટલે કે ઔષધિઓ. તમને ખ્યાલ હશે હનુમાનજી લઈને આવેલા હતા સરસ મજાનો પહાડ પોતાના હાથમાં, એ ક્યાંથી લઈને આવેલા હતા? હિમાલયમાંથી જ લઈને આવેલા હતા ને. તો એ જે જડીબુટ્ટી લાવેલા હતા, એ જે હર્બ્સ, આવા પણ કેટલાક વૃક્ષો એ ફક્ત હિમાલયમાં જોવા મળે છે. તો એ પણ કોણે પૂરું પાડે છે? તો કે આ જંગલો પૂરા પાડે છે ફોર ધ લોકલ કન્ઝમ્પશન. ત્યાં રહેનારા જે લોકો છે એ લોકો માટે આ દરેક વસ્તુ પૂરી પાડે છે આ જંગલ. આગળ કે છે ધ ફોરેસ્ટ બ્રેક ધ ફ્લો ઓફ ધ સિઝનલ રેનફોલ that lesses the slope of this mountain range every year during the monsoon. સૌથી મહત્વનું કામ જંગલ શું કરે છે? તો કે જંગલ બ્રેક ધ ફ્લો. ફ્લો એટલે શું? તો કે પ્રવાહ. શેનો પ્રવાહ? પાણીનો પ્રવાહ. ઓફ સિઝનલ રેનફોલ. સિઝનલ રેનફોલ એટલે કે જે સિઝન એટલે કે ચોમાસાની સિઝન દરમિયાન ત્યાં જે વરસાદ પડે છે, અને જ્યારે પર્વત ઉપર વરસાદ પડતો હોય ત્યારે કેવું ધડાધડ પાણી નીચે આવતું હોય, તો એને તોડવાનું કામ કરે છે, બ્રેક કરવાનું એટલે કે એને બે હિસ્સોમાં વેચવાનું કામ કરે છે. that lesses the slope of this mountain range every year during the monsoon. જે મોન્સૂનનો સમય છે એ મોન્સૂનના સમય દરમિયાન એને બે ભાગમાં વિભાજિત કરવાનું કામ, એ પાણીના પ્રવાહને વિભાજિત કરવાનું કામ કોણ કરે છે? તો કે આ વૃક્ષો કરે છે. આગળ સમજીએ. This creates springs and ever flowing streams which are vital for the mountain people and their animals during the hot summer months. હવે એ સમજાવે છે કે એ જે પાણીનો પ્રવાહ છે એ પાણીના પ્રવાહને બે હિસ્સામાં તો વહેંચે છે. આનાથી શું થાય છે? તો કે this create એટલે બનવું એટલે શું? સ્પ્રિંગ બને છે, વમળ. એન્ડ એવર ફ્લોઈંગ સ્ટ્રીમ, નાના સરસ મજાના ઝરણાના એને રૂપાંતરિત કરી દે છે. કારણ કે એક સાથે પાણીનો પ્રવાહ આવે તો શું થાય? બધું નષ્ટ થઈ જાય. એની જગ્યા ઉપર આ જંગલો એને બે ભાગમાં વહેંચી નાખે છે અને એનાથી નાના સ્પ્રિંગ એટલે કે ઝરણા પણ બને છે, વમળ પણ બને છે, અને ત્યારબાદ એવર ફ્લોઈંગ એટલે કે સતત વહેતા ઝરણાના સ્વરૂપમાં એને બદલી નાખે છે. કેજે વિચ એટલે કે કેજે વિચ આર વાઇટલ ફોર ધ માઉન્ટેન પીપલ, કે ખરેખર ત્યાં રહેનારા પર્વત ઉપર રહેનારા લોકો માટે આ જરૂરી છે. કેમ? એ પણ આગળ કહેશે.
and their animals during the hot summer month. જ્યારે ગરમી એકદમ તપ ગરમી પડતી હોય તો એ સમય દરમિયાન પાણીની તંગી હોય તો એ પાણી મળી રહે એટલા માટે પણ આ જરૂરી છે. તો કે ત્યાંના એનિમલ્સ માટે પણ આ પાણી એટલું જ જરૂરી છે. કારણ કે જે રીતે ચોમાસામાં વધારે પડતા વરસાદ આવે છે તો બધું પડી જાય છે, નીકળી જાય છે, એની જગ્યા ઉપર જ્યારે સમર આવે છે, ઉનાળો આવે છે, ત્યારે ઉનાળાના સમય દરમિયાન પાણીની તંગી સર્જાય તો જ્યારે એ સતત વહેતા ઝરણાના સ્વરૂપમાં એ પાણીને ડિવાઈડ કરે છે ત્યારે એ પાણી હંમેશા માટે વહેતું હોય છે. તો એ સમરના મંથમાં એટલે કે ઉનાળાના સમયમાં જ્યારે પાણીની તંગી હોય ત્યારે એ પાણી ત્યાંથી કોણ પી શકે છે? તો કે આ પ્રાણીઓ પી શકે છે. For many years, however, large areas of this rich forest resources are getting destroyed. એ કહે છે for many years, છેલ્લા ઘણા સમયથી, however, છતાં પણ large areas of this rich forest, આ જે જંગલ છે, આ જે જંગલનો મોટો સ્ત્રોત છે, એ ધીરે ધીરે શું કરવામાં આવી રહ્યો છે? આર ગેટિંગ ડિસ્ટ્રોયડ, એનો નાશ કરવામાં આવી રહ્યો છે. હવે આ નાશ કોણ કરે છે? કેવી રીતે થાય છે? અને પછી મહિલાઓ આવીને એના માટે શું કરે છે એ હવે આપણે શીખવા જઈ રહ્યા છે. તો જોઈએ ફોર એક્ઝામ્પલ ધ ફોરેસ્ટ ઓફ તહેરી ગઢવાલ, જો આવ્યું તહેરી ગઢવાલ, were exploited to supply timber for the expanding railway network in the plains. આપણને શું સમજાવે છે? ઉદાહરણ એનું એક આપે છે કે કઈ રીતે જંગલો નષ્ટ થઈ રહ્યા છે. તો એ કહે છે ફોર એક્ઝામ્પલ ધ ફોરેસ્ટ ઓફ તહેરી ગઢવાલ, તહેરી ગઢવાલ જિલ્લામાં આવેલા જે જંગલો છે એ જંગલો ધીરે ધીરે નાશ થઈ રહ્યા છે. શેના માટે? ટુ સપ્લાય ટિમ્બર ફોર ધ એક્સપાન્ડિંગ રેલવે નેટવર્ક ઇન ધ પ્લેન્સ. તમે અહીંયા જુઓ હે ને, હવે આ જે છે એના ઉપરથી તમને ખ્યાલ આવી જશે કે આ પ્લેન આને કહેવાય. જો પ્લેન એટલે પેલું પ્લેન નથી, વિમાન નથી, બરોબર? આ પ્લેન એટલે એક સમતળ જમીન હોય ને એને આપણે પ્લેન કહીએ. તો એ જગ્યા ઉપર રેલવે નેટવર્ક એટલે કે રેલવે લાઈન પહોંચાડવા માટે કોની જરૂર પડે છે? તો કે ટિમ્બરની જરૂર પડે છે. ટિમ્બર એટલે કે લાકડું. હવે એ લાકડું લાવશે ક્યાંથી? તો ઓબ્વિયસ છે ઘરેથી તો બનાવીને લાવવાના નથી. એ ક્યાંથી લેશે? તો કે આજુબાજુના જે જંગલો છે એ જંગલો એને કાપી નાખશે અને એના લાકડાનો ઉપયોગ તમે જો આ રીતે રેલવેની લાઈન છે ને એ બિછાવવા માટે. હવે ઓબ્વિયસ છે કે આ સમયગાળો કયો હતો? તો કે 1930 નો, આઝાદી પહેલાનો સમયગાળો હતો. અને આઝાદી પહેલાના સમયગાળામાં રેલવે નેટવર્ક્સ આ રીતે એક્સપાન્ડ થતું હતું. ત્યાં રેલવેના જે પાટા હોય ને એના નીચે જે ગડર મૂકવામાં આવે એ શેના હતા? લાકડાના હતા. અને તમે પણ આઈ હોપ સો કે જોયા હશે. અત્યારના સમયમાં આ લાકડાનું સ્થાન કોને લઈ લીધું છે? તો કે કોન્ક્રીટે, પથ્થરે લઈ લીધું છે. પણ એ સમય દરમિયાન આવી વાત હતી. તો એ કહે છે આપણને કે એ રેલવે નેટવર્ક લંબાવવા માટે, એક્સપાન્ડ કરવા માટે આવા જંગલોનો નાશ કરવામાં આવેલો હતો. યુરોપિયન્સ, અને બીજી વાત 1930 પહેલા, 1930 પહેલા આપણું રાજ હતું જ નહીં, ભૂરિયાઓ રાજ કરતા હતા. યુરોપિયન્સ in Missouri wanted cultivation of new food crops like potatoes, leading to large scale clearing of mixed oak forest. હમણાં તમે જે છોડ જુઓ છો ને આ બધા ઓક ટ્રી એની વાત કરે છે. હવે જે ભૂરિયાઓ છે, અંગ્રેજો છે, એ મસૂરીમાં, મસૂરી ક્યાં આવ્યું? ઓબ્વિયસ છે ને, ઉત્તરાખંડમાં આવ્યું, ઋષિકેશની બાજુમાં. તો એ કહે છે કે યુરોપિયન્સ ઇન મસૂરી વોન્ટેડ કલ્ટિવેશન ઓફ ન્યૂ ફૂડ ક્રોપ. હવે એ જે અંગ્રેજો છે એ સમય દરમિયાન મસૂરીમાં એક નવા પ્રકારનો પાક એટલે કે બટાકા વાવવા વિચારણા કરતા હતા અને એના લીધે લીડિંગ ટુ લાર્જ સ્કેલ ક્લિયરિંગ ઓફ મિક્સ ઓક ફોરેસ્ટ. અને એ બટાકા વાવવા માટે હવે નાની એકાદ બે વીઘાની વાત નથી, હે ને, એકાદ બે હેક્ટરની વાત નથી. એ કહે છે લાર્જ સ્કેલ ક્લિયરિંગ એટલે કે બહુ મોટા પ્રમાણમાં એને જે જંગલો છે, મિક્સ ઓક ફોરેસ્ટ છે, એનો નાશ કરી નાખેલો અને એ જગ્યાને સમતળ બનાવી અને ત્યાં બટાકા રોપેલા હતા. There was clearly a contradiction between the village people's basic need and the requirement of the state to earn money. હવે એ સમયગાળો એવો હતો કે જે સમયગાળા દરમિયાન અંગ્રેજો રાજ કરી રહ્યા હતા તો એ જે ઈચ્છે એ કરી રહ્યા હતા, પણ ત્યાં રહેનારા જે પર્વતો ઉપર રહેનારા જે ગામડાઓ છે ત્યાંના જે લોકો છે એમની વચ્ચે એક કોન્ટ્રાડિક્શન. જો કોન્ટ્રાડિક્શન એટલે શું? તો કે વિરોધાભાસ. There was clearly a contradiction between the village people's basic need, જે ગામડાના લોકો છે એમની જે બેઝિક જે જરૂરિયાતો છે એ બેઝિક જરૂરિયાતો પૂરી થાય એવી હતી
નહીં, કારણ કે જો જંગલ કાપી નાખે તો એમને દરેકે દરેક વસ્તુ મળે ક્યાંથી? ઘાસચારો ક્યાંથી લાવે? એ સૂકા તણખલા ક્યાંથી લાવે? આ બધું પ્રોબ્લેમમાં આવે ને. એટલા માટે એન્ડ ધ રિક્વાયરમેન્ટ ઓફ ધ સ્ટેટ ટુ અર્ન મની. જે સ્ટેટ છે, પ્રિન્સલી સ્ટેટ હતા તે વખતે, તો ત્યાં રાજાશાહી હતી, તો ત્યાંના જે રાજા હતા એમને પૈસા કમાવાતા, એટલે એમને અંગ્રેજોને આ જમીન ચોખ્ખી કરવા માટે આદેશ આપી દીધો, અને અંગ્રેજોએ એના બદલામાં શું આપ્યું? તો કે પૈસા આપ્યા. એટલે જે સ્ટેટ છે એમને પૈસા કમાવાતા, પરંતુ ત્યાંના જે લોકો છે એમની જે બેઝિક જરૂરિયાત છે એ એમની પાસેથી છીનવાઈ રહી હતી. એટલા માટે બંને વચ્ચે શું આવ્યું? તો કે વિરોધાભાસ આવ્યો. એનું એક સરસ મજાનું ઉદાહરણ આપણને આપે છે. In 1930, the people of Tehri Gadwal began a non-cooperation movement called સત્યાગ્રહ. સત્યાગ્રહ શબ્દથી તો તમે બધા પરિચિત હતો. એકદમ શાંતિથી એમ બેઠા બેઠા કરવામાં આવે ને એ સત્યાગ્રહ. હું હા કરીને જે કામ કરે ને એની વાત નથી. એ સત્યાગ્રહની વાત કરે છે. જો અહીંયા એનો મિનિંગ આપેલો છે, અ ફોર્મ ઓફ પીસફુલ રેસિસ્ટન્સ, એક શાંતિપૂર્ણ બહિષ્કાર, ટુ ઓબ્ટેન જસ્ટિસ. શેના માટે? જસ્ટિસ, ન્યાય મેળવવા માટે. શેની સામે ન્યાય મેળવવા માટે? તો કે ઇન ઓપોઝિશન ટુ ધ ઓપ્રેસિવ ફોરેસ્ટ લો. જે કાયદો હતો એક, શેનો કાયદો હતો? તો કે જંગલને બચાવવા માટે કેટલાક કાયદા સરકારે બનાવેલા હોય. હવે એ કાયદાનું ઉલ્લંઘન કરીને કોઈ એની આગળ જઈ શકે નહીં. તો આવા જે ઓપ્રેસિવ એટલે કે અસહનીય, સહન ન કરી શકાય એવા જે જંગલના કાયદાઓ છે એની સામે ન્યાય મેળવવા માટે 1930માં જે તહેરી ગઢવાલ જિલ્લાના લોકો છે એમને એક નોન કોઓપરેશન, એક શાંતિપૂર્ણ બહિષ્કાર કરવાની શરૂઆત કરી, જેને શું નામ આપવામાં આવ્યું? સત્યાગ્રહ. In that year, a large number of people were killed in Tilari by the armed forces of the kingdom of Tehri Gadwal. એ કહે છે in that year, એ જ વર્ષની વાત છે, 1930ની જ વાત છે. A large number of people were killed. એક મોટા પ્રમાણમાં લોકોને મારી નાખવામાં આવ્યા. તમે અહીંયા જુઓ તો આ પ્રોટેસ્ટ કરી રહ્યા છે, એકદમ શાંતિપૂર્ણ પ્રોટેસ્ટ કરી રહ્યા છે, વિરોધ કરી રહ્યા છે, પરંતુ કોના દ્વારા? તો કે આર્મ્ડ ફોર્સિસ ઓફ ધ કિંગડમ. તે સમયે જે રાજા હતા એની આર્મી દ્વારા ઘણા બધા લોકોને મારી નાખવામાં આવ્યા તિલારીમાં. એ ક્યાં આવેલું છે? તહેરી ગઢવાલ. When they formed a protest meetings against a official forest policy. એ ઓફિશિયલ ફોરેસ્ટ પોલિસી એટલે જંગલની જે એક પોલિસી હતી ને, એક નીતિ આવે, એ નીતિની સામે જ્યારે આ લોકો ઓપોઝ કરવા માટે આ રીતે નીકળ્યા, ત્યારે ત્યાંના જે રાજા છે એમની આર્મીએ એ ઘણા બધા લોકોને તિલારીમાં મારી નાખ્યા હતા. તિલારી એક જગ્યાનું નામ છે, અને એ જગ્યા ઉપર બધાને મોતને ઘાટ ઉતારી દીધા હતા. લુક એટ ધ પિક્ચર. વોટ ડુ યુ નોટિસ? હવે તમે જુઓ, સ્ક્રીન ઉપર તમને એક પિક્ચર દેખાતું હશે. આ પિક્ચરમાં આપણે શું જોઈ રહ્યા છે? શાંતિથી જુઓ તો તમને ખ્યાલ આવે કે એમાં બે વ્યક્તિઓ છે કે જેના હાથમાં કરવત છે, અને બીજા કેટલાક એવા નાના નાના બાળકો છે, સ્ત્રીઓ છે કે જે ઝાડને ભેટી રહ્યા છે. હવે શા માટે આવું છે? તો એ હવે આપણને સમજાવે છે. જુઓ, there are some men and women and children embracing the trees. કીધું ને આપણને, ત્યાં કેટલાક પુરુષો છે, કેટલીક સ્ત્રીઓ છે, અને કેટલાક બાળકો છે કે જે ઝાડને ભેટી રહ્યા છે. ટુ એમ્બ્રેસ, એમ્બ્રેસ એટલે શું? તો કે ભેટી જવું. The two men are with sword in their hands. અને જે બે વ્યક્તિઓ છે એ બે વ્યક્તિઓના હાથમાં શું છે? તો કે કરવત છે, જેનાથી ઝાડને કાપવામાં આવે, એ એમના હાથમાં છે. They want to cut down the trees, but the people are protecting them. એ જે બે માણસો છે જેના હાથમાં કરવત છે, એ આ ઝાડને કાપી રહ્યા છે, અથવા તો કાપવા માંગી રહ્યા છે, અને જે સામેના છેડે જે લોકો છે એ ઝાડને બચાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. They do not allow them to do any harm to the trees as they are emotionally attached to them. એક સરસ મજાની અહીંયા વાત કરે છે આપણને કે જે લોકો છે, એ પુરુષો છે, સ્ત્રીઓ છે, બાળકો છે, એ પેલા બે વ્યક્તિઓને ઝાડ કાપવા નથી દેતા. કેમ? કારણ કે એનું રીઝન છે that they are emotionally attached to them. કારણ કે એ લોકો એમની સાથે લાગણીના બંધનથી જોડાયેલા છે. કોની સાથે? વૃક્ષો સાથે, જંગલ સાથે. કારણ કે જંગલ જ છે કે જે એમની બધી આર્થિક જરૂરિયાતોને પૂરી કરે છે.
ઇટ વોઝ ચિપકો મુવમેન્ટ ટુ સેવ ધ ફોરેસ્ટ. અને એ જે મુવમેન્ટ હતી, એ જે મુવમેન્ટને કયા નામ આપવામાં આવેલું હતું? તો કે ચિપકો મુવમેન્ટ. ચિપકો એટલે ચીપકી જવું, હે ને, બેટી જવું. એ મુવમેન્ટને ચિપકો મુવમેન્ટ તરીકે ઓળખવામાં આવી હતી, જેનાથી ટુ સેવ ધ ફોરેસ્ટ, જેનાથી વૃક્ષોને બચાવી શકાય. હવે જો એ સ્ત્રીઓએ, એ પુરુષોએ, બાળકોએ એ ઝાડને આ રીતે ભેટ્યા ન હોત તો શું થાત? તો કે પેલા બે વ્યક્તિઓ ધીરે ધીરે કરીને બધા ઝાડને કાપી નાખત. તો એવું એમને થવા દીધું નહોતું. The movement saved the green forest and protected the environment. આ જે મુવમેન્ટ છે, આ જે ચળવળ હતી, એનાથી શું થયું? તો કે એનાથી જંગલ બચી ગયું. The green forest and protected the environment. અને સાથે સાથે પર્યાવરણને પણ એમને બચાવી લીધું. Out of the સત્યાગ્રહ movement has grown the post independence ચિપકો movement. જો આઉટ ઓફ ધ સત્યાગ્રહ, આ જે સત્યાગ્રહ મુવમેન્ટ થઈ ને, બહિષ્કાર કરવાની જે મુવમેન્ટ, ચળવળ થઈ, ત્યારબાદ પોસ્ટ ઇન્ડિપેન્ડન્સ મુવમેન્ટ. પોસ્ટ ઇન્ડિપેન્ડન્સ એટલે આઝાદી પછી. 1930 ની વાત પૂરી થઈ ગઈ, હવે આઝાદી પછી એટલે કે 1947 પછીની વાત કરે છે. બીજી એક મુવમેન્ટ શરૂ થઈ, ચિપકો મુવમેન્ટ. અને ચિપકોનો મતલબ અહીંયા આપણને આપી દીધેલો છે, શું? હગ અ ટ્રી. હગ એટલે બેટી જવું. In which village people have actually put their bodies around the trees to stop them from being felled. અને એમાં એકચ્યુઅલમાં લોકો એ પોતાની જાતને એ ઝાડ સાથે ભેટાવી દેતા, એટલે કે પોતે એ ઝાડ સાથે ભેટી જતા અને એને, એ વૃક્ષને પડતા એ લોકો બચાવી લેતા હતા. This grassroots struggle against commercial cutting of the Himalayan forest of Uttar Pradesh has forced the state government to rethink its strategy. જ્યારે ત્યાંના લોકો એ વૃક્ષોને કાપવા માટે સરકાર દ્વારા લોકોને મોકલવામાં આવતા, ત્યારે ત્યાંના મહિલાઓ, બાળકો, પુરુષો બધા ભેગા મળી અને ઝાડને ભેટી જતા. આવો કાપો, કાપવું હશે તો પહેલા મને કાપો ને પછી ઝાડ કાપો. તેમને તો કોઈ કાપે નહીં, ઓબ્વિયસ છે ને. પ્રશ્ન ત્યાં સર્જાય છે. એટલે જ્યારે એ લોકો આ કામ કરવા આવતા, ત્યારે ત્યાંના લોકો એને ભેટી પડતા. એટલે હવે સરકાર પાસે બીજો કોઈ રસ્તો હતો નહીં. એટલા માટે કહે છે ધીસ ગ્રાસ રૂટ સ્ટ્રગલ. આ જે સંઘર્ષ હતો, જે મૂળમાંથી જન્મેલો સંઘર્ષ હતો, એ સંઘર્ષ કોની સામે હતો? અગેન્સ્ટ કોમર્શિયલ કટિંગ ઓફ ધ હિમાલયન ફોરેસ્ટ. કોમર્શિયલ કટિંગ, સિમ્પલ સમજો. કોમર્શિયલ કટિંગ આપણે કોને કહીએ છીએ? તો કે વ્યવસાયિક કાપણી. વ્યવસાયિક કાપણી ઇટ મીન્સ જેનાથી, જે વૃક્ષના લાકડામાંથી ફર્નિચર બનાવવામાં આવે અથવા તો બીજી કોઈ આઇટમ્સ, કોઈ અલગ પ્રકારના સાધન બનાવવામાં આવે, તો એને કોમર્શિયલ કટિંગ કહેવાય. સિમ્પલ સમજો. ઘર માટે તમે ઈંધણ લો છો, બળતણ લો છો, ડાળીઓ કાપો છો, એ કોમર્શિયલ કટિંગ નથી. કોમર્શિયલ કટિંગ ઇટ મીન્સ કે જે વૃક્ષના થડમાંથી કોઈક અલગ પ્રકારની વસ્તુ તમે બનાવી અને એને વેચો છો, તો એને કોમર્શિયલ કટિંગ કહેવાય. તો એ જે સ્ટ્રગલ, એ જે ગ્રાસરૂટ સંઘર્ષ હતો, એ શેના માટેનો હતો? તો કે કોમર્શિયલ કટિંગ ઓફ ધ હિમાલયન ફોરેસ્ટ. એ હિમાલયના જે જંગલો છે, એ હિમાલયના જંગલોને એ લોકો આ રીતે કાપીને અલગ અલગ પ્રકારના વસ્તુઓ, ફર્નિચર બનાવીને વેચતા હતા, એની સામેનો હતો. હેઝ ફોર્સ ધ સ્ટેટ ગવર્મેન્ટ ટુ રીથિંક ઇટ સ્ટ્રેટેજી. અને ત્યાંના લોકો એને કાપવા નહોતા દેતા, એટલે ત્યાંની સરકારે કંઈક નવો પ્લાન બનાવવો પડે એમ હતો. એટલે કે રીથિંક એટલે કે ફરીવાર એમની જે વ્યૂહરચના છે એને બદલાવાનો એક પ્રયાસ. નેક્સ્ટ, commercial felling in fact is now banned above a height of 1000 meter. હવે સરકારે પોતાની જે પોલિસી છે એ થોડી બદલી કાઢી, ફેર વિચારણા કરીને હવે એમને એવું નક્કી કર્યું કે કોમર્શિયલ ફેલિંગ એટલે કે જે વ્યાવસાયિક કાપણી છે, ઇનફેક્ટ ઇઝ નાઉ બેન. સૌથી પહેલા તો એ વ્યાવસાયિક કાપણીને એમને બેન કરી દીધી. પણ ક્યાં બેન કરી? અબવ ધ હાઇટ ઓફ 1000 મીટર. 1000 મીટરની ઉપર આવેલા જે વૃક્ષો છે ને, ત્યાં કોઈ વ્યવસાયિક કાપણી કરવી નહીં. હવે 1000 મીટર એટલે કોણ ગણવા જશે? નક્કી કોણ કરશે કે આ 1000 મીટર અહીંયા છે અને આ બસ 1000 મીટર ઉપર આ ઝાડ છે, આની ઉપરના બધા ઝાડ કાપી નાખવાના? એવું નક્કી કોણ કરે? તો એના માટેનો એક સ્કેલ છે. ક્યારેય પણ આવું મીટરમાં કે કોઈ જમીન ઉપર આપણે માપણી કરવી હોય ત્યારે એ સી લેવલથી થાય. ક્યાંથી થાય? સી લેવલથી. એ સી લેવલથી એ જે પણ પહાડ છે, એ પહાડ કેટલો ઊંચો છે, એ 1000 મીટર ઉપર આવે
ત્યારે એ 1000 મીટર ગણાય. તો એ 0 ક્યાંથી શરૂઆત થાય? તો કે સી લેવલ ઉપરથી. તમે ક્યારેક રેલવે સ્ટેશન ઉપર ગયા છો ને, તો એ રેલવે સ્ટેશન ઉપર તમે આવા બોર્ડ જોયા હશે, હે ને, કે ફલાણા ઢીકણા સ્ટેશન જંકશન. એના નીચે એક લાલ કલરની લાઈન લખેલી હશે, લાલ કલરના અક્ષરથી, હાઈટ અબવ ધ સી લેવલ. એ સ્ટેશનની હાઈટ અબવ ધ સી લેવલ કેટલી છે એ તમને ત્યાંથી જાણવા મળે. તો એ હવે સિમ્પલ આપણને ખ્યાલ આવી ગયો કે 1000 મીટરની હાઈટ એટલે કઈ. તો એ 1000 મીટરની હાઈટ ઉપરના જેટલા પણ વૃક્ષો છે એ કાપવા ઉપર પ્રતિબંધ આવી ગયો. ક્લિયર? તો જો હવે આ આવે છે હમણાં કઈ રીતે સમજીએ. But there are large areas of degraded forest and the forest department has failed to afforest them. સરકારે કહી તો દીધું કે 1000 મીટરની ઉપરના વૃક્ષોને કાપવાના નહીં, પણ ઓલરેડી એ જગ્યા ઉપર there are જો કે છે large areas of degraded forest. ત્યાં ઓલરેડી પહેલાથી જંગલો કપાઈ ચૂકેલા હતા. ઘણા બધા લોકોએ આવીને ત્યાં જંગલોને કાપી નાખેલા હતા. એન્ડ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ એટલે સરકારનું જે જંગલ ખાતું છે એ જંગલ ખાતું હેઝ ફેલ્ડ ટુ રીએફોરેસ્ટ ધેમ. રીએફોરેસ્ટ એટલે ફરીવાર ત્યાં વૃક્ષો લગાવવા, ફરીવાર વૃક્ષો વાવવા. એમાં જંગલ ખાતું કેવું રહ્યું હતું? ફેલ એટલે કે નિષ્ફળ રહ્યું હતું. એમને ત્યાં કોઈ પ્રકારના નવા વૃક્ષની વાવણી કરી નહોતી. તો સરકારનો કહેવાનો મતલબ આ બાજુથી કાન પકડો કે આ બાજુથી કાન પકડો એક જ થયો ને, કારણ કે 1000 મીટર ઉપર ઓલરેડી જંગલ કાપી નાખેલા હતા અને સરકારે એમ કીધું કે 1000 મીટરની ઉપર હવે વ્યવસાયિક કાપણી કરવાની નહીં. તો ભાઈ 1000 મીટરની ઉપર જંગલ જ નથી તો હવે કાપશે શું? વન એન્ડ સેમ થિંગ ને. એટલા માટે મહિલાઓએ આવવું પડ્યું. જો as a result there is now a severe scarcity of the animal fodder and domestic fuel and acute water shortage. હવે વૃક્ષો જ નથી તો આ બધી વસ્તુ ક્યાંથી આવશે? તો અછત સર્જાશે ને. કેવી અછત? સિવિયર સ્કાર્સિટી, તીવ્ર અછત સર્જાય શેની? તો કે એનિમલ ફોડર. જે એનિમલ છે, પશુઓ છે, એના માટે ઘાસચારો ક્યાંથી લાવવો? ડોમેસ્ટિક ફ્યુઅલ, તણખલા ક્યાંથી લાવવા? ડાળીઓ ક્યાંથી લાવવી? એન્ડ અક્યુટ વોટર શોર્ટેજ. અને વૃક્ષો જ નથી તો એ પાણીના ફ્લોને રોકશે કોણ? વૃક્ષો જ રોકે ને. તો એનાથી પણ અક્યુટ, જો આ સિમિલર વર્ડ છે અક્યુટ અને સિવિયર, આ સિમિલર વર્ડ છે, અને સ્કાર્સિટી અને શોર્ટેજ આ પણ એક સિમિલર વર્ડ છે. તો પાણીની તંગી સર્જાય, ઘાસચારાની તંગી સર્જાય, ડોમેસ્ટિક ફ્યુઅલની તંગી સર્જાય. તો આ બધું વૃક્ષોને લીધે હતું. હવે વૃક્ષ નથી તો આ કંઈ મળવાનું નથી. ધ વિમેન સફર ધ મોસ્ટ. અને આમાં સૌથી વધારે સફર કોને થવું પડતું? તો કે સ્ત્રીઓએ સહન કરવું પડતું. સફરનો મતલબ શું થાય? સહન કરવું. Many parts of the hills, women now have to walk all day to collect the daily requirements of fodder, fuel and water. હવે 1000 મીટરની ઉપર જંગલ જ નથી. હવે સ્ત્રીઓ ત્યાં રહે છે, એમનું ઘર ત્યાં છે, તો એ લોકોએ દૂર સુધી જવું પડતું. શેના માટે? તો કે ડેલી રિક્વાયરમેન્ટ, એમની રોજબરોજની જરૂરિયાત જે છે, ઘાસચારો લેવા માટે, તણખલા લેવા માટે, પાણી લેવા માટે એ લોકોએ દૂર સુધી ભટકવું પડતું. આ પ્રશ્ન સૌથી વધારે કોને સહન કરવો પડતો? તો કે સ્ત્રીઓએ સહન કરવો પડતો. અને એ સ્ત્રીઓ એટલા માટે મેદાને આવી છે. ખ્યાલ આવે છે? ચાલો આગળ જોઈએ. Inspired by the Chipko movement, the village women have now started to manage and protect the local forest to ensure their regeneration. જો અહીંયા આપણને સીધી વાતમાં સિમ્પલ શરૂઆત તો બતાવી કે સ્ત્રીઓએ જંગલની રક્ષા કઈ રીતે કરી, પરંતુ એ મોટા સ્કેલ ઉપર ક્યારે થઈ એ આપણને આગળ સમજાવશે. ઇન્સ્પાયર્ડ બાય ધ ચિપકો મુવમેન્ટ. શરૂઆતમાં એમને જે આપણે જોયું ને ચિપકો મુવમેન્ટ, ઝાડને ભેટી જાય છે, એ મુવમેન્ટથી પ્રેરણા લઈને, એમના એ ચળવળ, એ જે મુવમેન્ટ હતી એનામાંથી પ્રેરણા લઈને the village women have now started to manage and protect the local forest. સમજો, હજુ પણ લોકલ ફોરેસ્ટની વાત થાય છે, મોટા લાર્જ સ્કેલ ઉપર જંગલને બચાવવાની વાત નથી થતી. એ શું કરે છે? ટુ એન્શ્યોર ધેર રીજનરેશન. રીજનરેશન એટલે ફરીવાર એને પુનરુત્થિત કરીએ. ક્લિયર? તો હવે એ લોકો એ ત્યાંની સ્ત્રીઓ કરે છે શું? એમનું જ્યાં ઘર છે, એમનું જ્યાં ગામડું છે, એની આજુબાજુનો જેટલો નજીકનો જે વિસ્તાર છે, એ વિસ્તારમાં ઝાડ નથી, અથવા તો જેટલા ઝાડ છે એ ઝાડને બચાવવાનો પ્રયત્ન કરે છે. સે ફોર એન એક્ઝામ્પલ, એમનું ઘર અહીંયા છે
તો એ ઘરની આસપાસનો જેટલો એરિયા છે એ આસપાસના એરિયાને બચાવવાનું કામ એક સ્ત્રીનું. બીજાનું ઘર અહીંયા છે તો ત્યાં આટલો એરિયા બચાવે, ત્રીજાનું ઘર અહીંયા છે તો એ આટલો એરિયા બચાવે, એમ કરીને નજીકનો એરિયા એમને બચાવવાની શરૂઆત કરી. ટુ એન્શ્યોર ધેર રીજનરેશન. એન્શ્યોર એટલે ખાતરી આપવી, જેથી કરીને વૃક્ષોને પાછા મેળવી શકાય. આવું કામ કોણ શરૂઆત કરે છે કે ત્યાંની સ્ત્રીઓ. Under the leadership of Sri Sundar Bahuguna and Sri Chandi Prasad of Tehri Gadwal district in Uttaranchal, tree lovers came forward to save the Deodar forest that lie on the slope of the Himalayas. જો હવે કહે છે બે સરસ મજાના નામ આપ્યા. અંડર ધ લીડરશિપ ઓફ શ્રી સુંદર બહુગુણા. તમે અહીંયા ફોટો જુઓ છો શ્રી સુંદર બહુગુણાનો. આ વ્યક્તિ અને બીજા હતા શ્રી ચંદી પ્રસાદ. તો તમે અહીંયા પણ ફોટો જુઓ છો ચંદી પ્રસાદનો. આ બંને વ્યક્તિઓના પ્રયત્નને લીધે જો અહીંયા આપણને નામ આપ્યું ઉત્તરાંચલ. હવે નામ બદલાઈ ગયું. પહેલા ઉત્તર પ્રદેશ હતું, પછી ઉત્તરાંચલ થયું અને હવે એનું નામ શું બની ગયું છે તો કે ઉત્તરાખંડ. તો હવે કહે છે કે અંડર ધ લીડરશિપ કોના નેતૃત્વ હેઠળ તો કે શ્રી સુંદર બહુગુણા અને ચંદી પ્રસાદ. આ બંને તહેરી ગઢવાલ ડિસ્ટ્રિક્ટના હતા અને એમના નેતૃત્વના અંડરમાં કેટલાક ટ્રી લવર્સ કે જે વૃક્ષ પ્રેમી લોકો છે એ આગળ આવે છે. કેમ ફોરવર્ડ ટુ સેવ ધ દેવદાર ફોરેસ્ટ. દેવદારનું વૃક્ષ હોય ને જેને આપણે દેવદાર કહીએ, એ દેવદાર તમે જુઓ આવા દેવદારના જંગલોને બચાવવા માટે આવે છે. that lie on the slope of the Himalayas. કે જે જંગલો હિમાલયના ઢોળા ઉપર સ્લોપ ઉપર આવેલા છે એ જંગલોને બચાવવા માટે આ બે વ્યક્તિઓના નેતૃત્વમાં કેટલાક વૃક્ષ પ્રેમીઓ આગળ આવે છે. In this moment, the tree lovers used to embrace the trees to save them from being cut. અને સેમ વસ્તુ થાય છે અહીંયા પણ. ચિપકો મુવમેન્ટ જેવી જ એક મુવમેન્ટ થાય છે કે જે મુવમેન્ટમાં કેટલાક વૃક્ષ પ્રેમીઓ આગળ આવી અને ઝાડને ભેટી જાય છે અને જેથી કરીને એ વૃક્ષોને કોઈ કાપી શકે નહીં. It was popularly known as the Chipko movement. જો આ મુવમેન્ટ પણ કયા નામથી ઓળખવામાં આવે છે? ચિપકો મુવમેન્ટના નામથી જ ઓળખવામાં આવે છે. હવે આગળ સમજાવે છે જોજો. કન્ઝર્વેશન ઓફ ફોરેસ્ટ ઇઝ અવર મોરલ ડ્યુટી. કન્ઝર્વેશન એટલે બચાવ કરવો. શેનો તો કે ફોરેસ્ટનો. જંગલનો બચાવ કરવો એ આપણી એક નૈતિક જવાબદારી છે. નૈતિક જવાબદારી સમજો, મોરલ ડ્યુટી. આ દરેક નાગરિક માટે એક રીતે જોવા જઈએ તો કમ્પલસરી છે. કેમ તો એ પણ આપણને સમજાવે છે. જોઈએ આપણા બંધારણમાં લખેલું છે અવર કોન્સ્ટિટ્યુશન એટલે શું તો કે બંધારણ. Now reads, it is every citizen's fundamental duty to conserve and thereby improve forest, lake, river and environment along with wildlife and also to have compassion towards organism. આવું ક્યાં લખેલું છે? હું નથી બોલતો, આ કોઈ કે નથી લખેલું, આપણા બંધારણમાં લખેલું છે. એ કહે છે કે આપણું બંધારણ જો આવું કંઈક લખેલું છે. નાઉ રીડ્સ એટલે વાંચે છે. It is every citizen's fundamental duty. ફંડામેન્ટલ એટલે કે મૂળભૂત. ફંડામેન્ટલ નો મતલબ શું થાય? મૂળભૂત. ડ્યુટી એટલે કે ફરજ. એ દરેક નાગરિકની ફરજ છે કે એને દરેક પ્રકારના જંગલ, લેક એટલે કે તળાવ, રિવર એટલે કે નદી, એન્વાયરમેન્ટ એટલે પર્યાવરણ, અલોંગ વિથ વાઇલ્ડ લાઈફ એટલે આપણી આજુબાજુ રહેતા જે પશુ પક્ષીઓ છે એ સાથે ઓલ્સો હેવ કમ્પેશન ટુવર્ડ્સ ધ ઓર્ગેનિઝમ. ઓર્ગેનિઝમ એટલે જેટલી જીવતી વસ્તુઓ છે એ દરેક પ્રત્યે દયા દાખવવાની છે. એ આવું આપણને આપણા બંધારણમાં લખેલું છે કે આપણે જંગલો બચાવવા જોઈએ, તળાવ બચાવવા જોઈએ, નદી બચાવવી જોઈએ, પર્યાવરણ બચાવવું જોઈએ, આપણી આજુબાજુ રહેતા દરેક વાઇલ્ડ લાઈફને બચાવવું જોઈએ અને દરેક પ્રત્યે દયા દાખવવી જોઈએ. જો પછી એક સરસ મજાના કિસ્સાની વાત કરે છે. અહીંયાથી આની વાત કરે છે. આ જે છે આ એ ગામડું છે કે જે ગામડા વિશે આપણે વાત કરવા જઈ રહ્યા છે. કાંગડ નામ સરસ મજાનું છે. કાંગડ. A village of 200 families lies at the height of 2000 meter. એક ગામડું છે કે જે હિમાલયમાં આવેલું છે જેમાં ફક્ત 200 ફેમિલી રહે છે. Lies at the
હાઈટ ઓફ 2000 મીટર લાઈઝ એટલે હોવું, રહેવું. હિમાલયના સરસ મજાના એકદમ સુંદર એટમોસ્ફિયરમાં આ એક ગામ છે કે જેમાં ફક્ત અને ફક્ત 200 ફેમિલી રહે છે. યાદ રાખજો, તમને ક્યારેક ટ્રુ ફોલ્સમાં પણ આ પૂછાય છે, કેટલા ફેમિલી રહે છે? તો કે 200 ફેમિલી રહે છે. અને 200 ફેમિલી ધરાવતું એ કાંગડ નામનું ગામ એ ક્યાં આવેલું છે? તો કે હિમાલય ઉપર 2000 મીટર ઉપર. 1000 ને 2000 મીટર ઉપર આવેલું છે. It is an excellent example of the way in which local people can manage their own forestry. અને આ એક સરસ મજાનું એવું ઉદાહરણ છે, એક્ઝામ્પલ છે કે જેમાં લોકલ પીપલ એટલે કે ત્યાંના જે સ્થાનિક લોકો છે એ કઈ રીતે જંગલની સુરક્ષા કરે છે, એને મેનેજ કરે છે, સંભાળે છે, એનું આ એક સરસ મજાનું ઉદાહરણ છે. સમજાવે છે. જો બાય 1977, જો આઝાદી પછીની વાત આવી ગઈ, 1977 ની વાત કરે છે. ધ ફોરેસ્ટ ઓફ કાંગડ had already become degraded. 1977 સુધીમાં તો જે કાંગડનું જે જંગલ હતું એટલે કે એ જે ગામડું છે એ ગામડાની આસપાસ જે જંગલ હતું એ ઓલરેડી ડિગ્રેડેડ એટલે કે નાશ પામેલું હતું. ત્યાં વૃક્ષો નહીં, બીજી બધી વસ્તુઓ તમને જોવા મળતી, વૃક્ષો સિવાયનું બધું જોવા મળતું, વૃક્ષો હતા નહીં. In that year, however, the forest department decided to fell it. હવે જેટલા નાના મોટા જેટલા થોડા ઘણા વૃક્ષો ત્યાં વધેલા હતા એ વૃક્ષોને પણ સરકારે નક્કી કર્યું, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ એટલે કે જંગલ ખાતાએ નક્કી કર્યું કે આપણે વધારા ઘટેડાના જે વૃક્ષો છે એ પણ પાડી દઈએ. આવું નક્કી કોણ કરે છે? તો કે જંગલ ખાતું નક્કી કરે છે. The village women who had to walk long distance for fuel, fodder and water were determined to save the last patch of tree. આવો બેટા, આવી જા, જોઈ લઈશું તને. થાય ને આવું ક્યારેક, કારણ કે તમારી જે તમે જેના ઉપર નભી રહ્યા હોય, જે તમારી બેઝિક જરૂરિયાતને પૂરી કરતો હોય, એને કાપવા માટે કોઈક આવે તો કેવું થાય? લડી લેવાનું તો લડી લઈશું, કઈ વાંધો નહીં. બસ સ્ત્રીઓનો આ જ મિજાજ હતો. જો કે છે ધ વિલેજ વુમન, કે જે ગામડાની સ્ત્રીઓ કે જેમને દૂર દૂર સુધીને ચાલીને જવું પડતું, ફ્યુઅલ એટલે કે ઈંધણ લેવા માટે, ઘાસચારો લેવા માટે, પાણી લેવા માટે, વર ડિટરમાઇન્ડ, એમને એકદમ અડગ, એકદમ દ્રઢ નિર્ણય કરી લીધો હતો ટુ સેવ ધ લાસ્ટ પેચ ઓફ ટ્રી. લાસ્ટ પેચ ઓફ ટ્રી એટલે કહેવાનો મતલબ છેલ્લામાં છેલ્લા વૃક્ષને પણ અમે બચાવવાનો પ્રયત્ન કરીશું. બસ આવો નિર્ધાર, એક દ્રઢ નિશ્ચય એમને કરી લીધો હતો કે હવે એમને વૃક્ષો કાપવા દઈશું નહીં. ધ મેન ઓફ કાંગડ, સરકાર જાય એવી થોડી છે, સરકાર છે અને પોલિટિક્સ રમતા સરકારને નહીં આવડે તો બીજા કોને આવડશે? હે ને? ધ મેન ઓફ કાંગડ though were offered work by the forest department to fell the trees. સરકાર કેટલી પાક્કી છે તમે જુઓ. ત્યાંની જે સ્ત્રીઓ છે એ જંગલને બચાવવા માંગતી હતી. સરકારે શું કર્યું કે ત્યાંના જે પુરુષો છે, ધ મેન ઓફ કાંગડ though were offered work by the forest department to fell the trees. ત્યાંના પુરુષોને જંગલ ખાતાએ વધારે પૈસાની લાલચ આપી અને કીધું કે જાઓ તમે જ તમારા જ ગામના વૃક્ષોને કાપીને લઈને આવો. થશે શું? હા, હસબન્ડ વાઈફ વચ્ચે ઝઘડો, બહુ મજા આવે ને? હસબન્ડ વાઈફ નો ઝઘડાનું નામ આવે ને, હાય 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 હાય, બસ જોયા જ કરવાનું મન થાય. આમ ડોકું કાઢશે, આમ ડોકું કાઢશે, ગમે ત્યાંથી થોડું ઘણું કંઈક સાંભળી લઈએ. બસ એવું કંઈક અહીંયા થાય છે. As a result, yes, there was a conflict between the village men and women. As a result, obvious ને, આના પરિણામ સ્વરૂપ બંને વચ્ચે શું થાય છે? સંઘર્ષ થાય છે. કોની વચ્ચે? એ ગામડાના પુરુષો વચ્ચે અને એ ગામડાની જે સ્ત્રીઓ છે એ ગામડાની સ્ત્રીઓ વચ્ચે શું થાય છે? લડાઈ, હે ને? ચાલો, આફ્ટર 4 months of resistance, રેસિસ્ટન્સ એટલે પણ શું? સંઘર્ષ. અહીંયા આપેલું છે ને કન્ફ્લિક્ટ અને રેસિસ્ટન્સ, તો બંને સરખું જ થાય. આફ્ટર 4 months, ઝઘડો 4 મહિના સુધી તો શું કર્યું હશે? આપણે ઝઘડો જોયો હોય 1 કલાક, 2 કલાક, 3 કલાક, આ સંઘર્ષ 4 મહિના ચાલેલો. આફ્ટર 4 months of resistance, the women succeeded in saving their forest. Obvious, આમાં કઈ પૂછવા જેવું હોય નહીં.
કે પુરુષ અને સ્ત્રીનો ઝઘડો થાય તો કોણ જીતે? એટલે કોણ જીતે? સ્ત્રીઓ જીતે, અને જીતી ગઈ. 4 મહિનાના સંઘર્ષ પછી ધ વિમેન સક્સીડેડ ઇન સેવિંગ ધ ફોરેસ્ટ. સ્ત્રીઓને સફળતા મળી એ જંગલને બચાવવામાં. કારણ કે પુરુષોને તો કામ સોંપી દીધું હતું કે જાઓ લઈ આવો, જેટલા લાકડા તમારાથી લવાય એટલા લાકડા લઈ આવો, પણ સ્ત્રીઓ એ બચાવવામાં સફળ રહી. ધ વિમેન્સ ઓર્ગેનાઇઝેશન, જો એક સરસ મજાનું નામ મળી ગયું ઓર્ગેનાઇઝેશનને, ધ મહિલા મંગલ દળ, then decided to revive the degraded forest. The women's organization. ત્યારબાદ સ્ત્રીઓની એક સંસ્થા બની, એક જૂથ બન્યું, અને એ જૂથને શું નામ મળ્યું? ધ મહિલા મંગલ દળ. પરીક્ષામાં ક્યારેક આ શોર્ટ નોટ સૌથી વધારે પૂછાતી હોય. નો ડાઉટ કે અત્યારની તમારી પરીક્ષાની જે પદ્ધતિ છે એ પરીક્ષાની પદ્ધતિમાંથી શોર્ટ નોટને બિલકુલ બાકાત કરી નાખવામાં આવેલી છે, પણ આ એક સૌથી મહત્વની ઇમ્પોર્ટન્ટ કહી શકાય એવી શોર્ટ નોટ હતી, મહિલા મંગલ દળ. હવે એમને નક્કી કરેલું છે that decided to revive એટલે જીવંત કરવું. શું જીવંત કરવું? તો કે ડિગ્રેડેડ ફોરેસ્ટ, જે જંગલ ઓલરેડી નાશ પામી ચૂકેલું છે એ જંગલને હવે લોકો રિવાઇવ એટલે જીવંત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. હવે જે સ્ત્રીઓ ભેગી થઈ છે એ સ્ત્રીઓ માટે આપણે એક શબ્દ બનાવી લીધો છે, આપી દીધો છે આપણને, કયો? ધ મહિલા મંગલ દળ. ક્લિયર? ચાલો આગળ જોઈએ. On the basis of the number of cattle owned by each family, contributions were raised to employ a forest guard who was paid 300 per month. હવે સ્ત્રીઓએ નક્કી તો કરેલું છે કે આપણે જંગલને બચાવવું છે, પણ કઈ રીતે? તો એ કહે છે, જો on the basis of number of cattle. કેટલ એટલે શું? તો કે પશુઓ. તમે અહીંયા જુઓ, એક વ્યક્તિ પાસે જેટલા પશુઓ હોય, એટલે કે હવે આપણને એટલો તો ખ્યાલ છે કે ત્યાં 200 ફેમિલી હતા, તો 200 ફેમિલી હતા, તો 200 ફેમિલીમાં જેટલા પશુઓ હોય એ નંબરને આધારે ઓન ધ બેઝિસ એ વસ્તુને ધ્યાનમાં રાખીને ઓન્ડ બાય ઈચ ફેમિલી, એટલે કે દરેક ફેમિલી પાસે જેટલા પશુઓ હોય એટલા કોન્ટ્રીબ્યુશન, એટલે કે એટલો ફાળો ઉઘરાવવાની શરૂઆત થઈ. સે ફોર એન એક્ઝામ્પલ હું તમને સમજાવું તો સિમ્પલ ભાષામાં સમજીએ તો મારું એક ઘર છે, મારા ઘરમાં 5 લોકો છે અને એમાં 2 પશુઓ છે. બીજો કોઈ એક વ્યક્તિ છે, એના ઘરમાં 3 લોકો છે અને 4 પશુઓ છે. તો આ મારે કેટલા પૈસા આપવાના? હું એક ઉદાહરણ તરીકે પર કેટલ એટલે એક પશુ લેખે 5 રૂપિયા નક્કી કરેલા છે, તો મારા ઘરે 2 પશુઓ છે તો મારે 10 રૂપિયા આપવાના. કોઈકના ઘરે 3 છે તો એ 15 આપશે, કોઈકના ઘરે 4 છે તો એ 20 આપશે. ક્લિયર? તો એ મુજબ એ લોકોએ ફાળો ઉઘરાવવાનું શરૂ કર્યું. કારણ એનું રીઝન છે, કારણ કે જંગલમાંથી એ લોકો સૌથી વધારે શું લઈને આવશે? ઘાસચારો લઈને આવશે, અને ઘાસચારો કોણ ખાશે? પશુઓ ખાવાના છે, આપણે તો ખાવાના નથી. તો એ સમજાવે છે કે જેટલા પશુઓ એટલો ફાળો એમને લેવાની શરૂઆત કરી. રીચ ટુ એમ્પ્લોય એટલે નિયુક્ત કરવું. શું? અ ફોરેસ્ટ ગાર્ડ. પાઠની શરૂઆતમાં આપણે કીધું કે વોચમેન અને વોચ વુમન. તો આ વોચમેન, ફોરેસ્ટ ગાર્ડ એટલે કોણ? તો કે વોચમેન. એક ફોરેસ્ટ ગાર્ડ એમને રાખ્યો કે જેનાથી જંગલની એ લોકો રક્ષા કરી શકે. હુ વોઝ પેડ 300 પર મંથ, જેને પર મંથ એક મહિના આખી રખેવાળી કરવાના 300 રૂપિયા એ લોકો આપતા હતા. ફોર 3 years ધ અરેન્જમેન્ટ વર્કડ વેલ. બસ 3 વર્ષ સુધી તો કઈ ટેન્શન લેવાની જરૂર ન પડી. ફોરેસ્ટ ગાર્ડ એ જંગલની રખેવાળી રોજ આવીને કરતો. બટ પ્રોબ્લેમ ધેન અરોઝ. બસ બટ આ એક શબ્દ છે ને, કિંતુ, પરંતુ, બસ એ આવે ને એટલે સમજી લેવાનો કંઈક પ્રોબ્લેમ આવ્યો. સંસ્કૃતમાં એક સરસ મજાનો પાઠ છે ને, કિંતુ દ ઈતિ, એવું જ કંઈક પાઠ છે. હા, દ ઈતિ. આગળ જોઈએ. બટ પ્રોબ્લેમ્સ ધેન અરોઝ. પ્રોબ્લેમ પછી આવે છે. પછી પ્રશ્ન ઊભો થાય છે. શું? તો કે ધ ફોરેસ્ટ ગાર્ડ બીકેમ નિગ્લિજન્ટ. સરસ મજાનો એક શબ્દ છે, નિગ્લિજન્ટ એટલે બેદરકાર. ક્યારેક આવે, ક્યારેક ન આવે, કોઈકના લગ્નમાં જાય, ફલાણું કરે, ઢીકણું કરે, વચ્ચે આવવાનું ચૂકી જાય. અને એ કહે છે એન્ડ પ્રોટેક્શન વોઝ લૂઝ. અને જ્યારે ફોરેસ્ટ ગાર્ડ ન આવે ત્યારે બીજા બધા આવીને વૃક્ષો કાપીને જતા રહે. સ્ત્રીઓથી આ જોવાયું નહીં. વન્સ ધ વુમન ડિસ્કવર્ડ ધીસ, they abolished the post and decided to guard the forest themselves. એકવાર એમને જ્યારે once the woman discovered એટલે જાણ થવી. શેની? તો કે એને જોઈ લીધું સ્ત્રીઓએ કે આ
જે વોચમેન છે, ફોરેસ્ટ ગાર્ડ છે, એ રોજ નથી આવતો. આનાથી તો તકલીફ થાય એમ છે. એટલે જ્યારે એમને આ વસ્તુની ખબર પડી, તે એબોલિશ એટલે નાબૂદ કરી દેવું. શું નાબૂદ કરી દીધી? ધ પોસ્ટ. કઈ પોસ્ટ? તો કે ફોરેસ્ટ ગાર્ડની એમની જે પોસ્ટ છે એ જ નાબૂદ કરી દીધી, કાઢી નાખ્યો કે જા તું તારા ઘરે જા, લગન એટેન્ડ કર, જે કરવું એ કર, અહીંયા નહીં આવતો. એન્ડ ડિસાઇડેડ ટુ ગાર્ડ ધ ફોરેસ્ટ ધેમસેલ્વ્સ. અને પોતે નક્કી કર્યું કે આજથી હવે એ સ્ત્રીઓ પોતે આ જંગલની રખેવાળી કરશે. કઈ રીતે? જોઈએ. નાઉ ધ મહિલા મંગલ દળ હેઝ અસાઇન્ડ the duty of looking after the forest to a group of village women. એ સ્ત્રીઓએ શું કર્યું? જો મહિલા મંગલ દળ, એ મહિલા મંગલ દળના જૂથે એક સરસ મજાનું કામ કર્યું. અસાઇન એટલે સોંપવું. એ ડ્યુટી, એ ફરજ કોને સોંપી? શેની? લુકિંગ આફ્ટર ધ ફોરેસ્ટ, જંગલની રખેવાળી કરવાની ફરજ એ કોને સોંપે છે? તો કે ટુ અ ગ્રુપ ઓફ વિલેજ વુમન. ગામડાની કેટલીક સ્ત્રીઓને બોલાવી, 10-15 જેટલી સ્ત્રીઓ આવી હશે અને એ સ્ત્રીઓને આ જવાબદારી સોંપવામાં આવી. ધ રિસ્પોન્સિબિલિટી સેડ અમોંગ 15 વિમેન. જો કીધું ને, એ જે રિસ્પોન્સિબિલિટી છે, એ જે જવાબદારી છે, એ જંગલને બચાવવાની જવાબદારી છે, એ જવાબદારી 15 સ્ત્રીઓ અમોંગ 15 વિમેન, જોયું ને, 15 સ્ત્રીઓની વચ્ચે વહેંચી દેવામાં આવી. ઇન રોટેશન. રોટેશન ઇટ મીન્સ એક પછી એક પછી એક પછી એક આવે એને રોટેશન કહેવાય. It means, જો અહીંયા કહે છે, thus the duty for each woman comes after a 15 days. આજે 1 નંબરની સ્ત્રી, કાલે 2 નંબર, 3 નંબર, 4 નંબર, 5 નંબર, એમ કરતા કરતા 15 સ્ત્રીઓ છે, તો 1 થી 15 દિવસ તો સચવાઈ ગયા. પાછા 16મા દિવસે પહેલા નંબરની સ્ત્રી આવે, 16મા દિવસે બીજા નંબરની સ્ત્રી, 18મા દિવસે ત્રીજા નંબરની સ્ત્રી. એમ કરી કરીને એ લોકો જંગલની રખેવાળી કરવા લાગ્યા. ઇટ મીન્સ કે 1 મહિનામાં એક સ્ત્રીએ 2 વાર જંગલની રખેવાળી કરવી પડતી, કારણ કે 1 મહિનામાં 30 જ દિવસ આવે. સિમ્પલ વસ્તુ છે ને. આગળ. એઝ વન વુમન સેડ, on these days we leave our work and protect the forest because our oak trees are like our children. એમાંની એક સ્ત્રી, એ જે 15 મહિલાઓને બોલાવેલી હતી ને, એ મહિલાઓમાંની એક મહિલા કહે છે, ઓન ધીસ ડેઝ, આ દિવસ દરમિયાન, એટલે કે જે દિવસે એ લોકોએ પ્રોપર એની રખેવાળી કરવાની હોય, એ દિવસ દરમિયાન વી લીવ ઓલ અવર વર્ક, અમે ઘરના કોઈ કામ નથી કરતા, એન્ડ પ્રોટેક્ટ ધ ફોરેસ્ટ, અને જંગલને જ બચાવવાનું કામ કરીએ છીએ. શા માટે? બીકોઝ અવર ઓક ટ્રીઝ આર લાઈક અવર ચિલ્ડ્રન, કારણ કે અમારા જે ઓકના ઝાડ છે એ અમારા બાળકો જેવા છે. ઓબ્વિયસ છે ને, બાળકને લાડ પ્યારથી ઉછેરી શકાય, એ જ રીતે વૃક્ષોને પણ લાડ પ્યારથી ઉછેરી શકાય છે. એવી સરસ મજાની ભાવના અહીંયા તમને જોવા મળે છે. આ રીતે અલગ અલગ પ્રકારની સ્ત્રીઓને બોલાવી અને એ મુજબ એ જંગલની રખેવાળી કરતા હતા. નેક્સ્ટ જોઈએ. વન્સ વેન અ માઇગ્રન્ટ શેફર્ડ allowed his goat to graze in the protected forest area, the woman took away the goats and fined the shepherd 200 rupees. એક વખતની વાત છે કે જ્યારે મહિલાઓના હાથમાં આ જંગલની જે રખેવાળી હતી તે દરમિયાન અ માઇગ્રન્ટ શેફર્ડ, માઇગ્રન્ટ એટલે એક બીજી જગ્યા ઉપરથી પોતાની અલગ જગ્યા ઉપર આવેલો એક શેફર્ડ. શેફર્ડ એટલે કોણ? ભરવાડ. તમે અહીંયા જુઓ, એનો ફોટો હશે. આવો ભરવાડ રહેતો કંઈક બીજે હોય, પણ ત્યાંથી એ બકરીઓ ચરાવતો ક્યાં આવી ગયો? તો કે આ લોકો જે પ્રોટેક્ટેડ એરિયાને, જે જંગલને એ લોકો સાચવે છે એ એરિયામાં આવી ગયો હતો. શું કરવા માટે? અલાઉડ હિઝ ગોટ્સ ટુ ગ્રેઝ. ગ્રેઝ એટલે ચરવું. ઇન ધ પ્રોટેક્ટેડ ફોરેસ્ટ એરિયા, ધ વુમન ટુક અવે ધ ગોટ. સ્ત્રીઓ જોઈ બહુ માથાભારે હોય, અને એ માથાભારે સ્ત્રીઓએ શું કર્યું? તો કે એ ભરવાડની બધી બકરીઓને લઈ લીધી એન્ડ ફાઇન્ડ ધ શેફર્ડ 200 રૂપીસ, અને એને 200 રૂપિયાનો દંડ પણ ફટકાર્યો કે ભાઈ આ જંગલ પ્રોટેક્ટેડ છે અને એમાં તારી બકરીઓને તે ચરાવી, એના લીધે તારે 200 રૂપિયા ફાઇન આપવો પડશે. અને બધી બકરીઓને પણ લઈ લીધી છે ને. ખરેખર એમ જ્યારે સ્ત્રીઓ કામ કરવા લાગે ને, અને એમાં પણ જો આવા કામ કરવા લાગે તો સમજી લેવું કે આપણું કઈ આવે નહીં. Villagers themselves are fined up to 100 rupees for cutting trees for firewood. એવું નથી
કે ખાલી બહારથી આવનારા લોકોને જે લોકો દંડ કરતા, એ પોતાના ગામડાના લોકોને પણ એ દંડ કરતા. કેમ? તો કે વિલેજર્સ ધેમસેલ્સ પોતાની જાતને પણ ફાઇન કરતા અપ ટુ ₹100. અપ ટુ છે, 100 જ રૂપિયા નહીં, અપ ટુ. ખબર પડે ને બંનેમાં ફરક એમ. આપણે કોઈક સરસ મજાના એમ સુપરમાર્કેટમાં મોલમાં ગયા હોય અને ત્યાં લખેલું હોય ફ્લેટ 50% ઓફ અને અપ ટુ 50% ઓફ. બંનેમાં ફરક શું? ફ્લેટ 50% ઇટ મીન્સ કે 50%, 2000 નો ભાવ છો તો 1000 માં લઈ જાઓ. અપ ટુ 50% એટલે કેટલાકમાં 10%, કેટલાકમાં 20%, કેટલાકમાં 50%. બધા 50% વાળા નથી. તો એ જ વસ્તુ અહીંયા સમજાવે કે જે 100 રૂપિયા છે એ બધાને 100 રૂપિયા નહીં, પણ જે જેટલા ઝાડ કાપીને લઈને આવે શેના માટે? ફાયરવુડ, એટલે કે બળતણ માટે જે જેટલો તણખલા છે, ઘાસ છે, આ બધું લઈને આવે ને એના માટે એ લોકો 100 રૂપિયા સુધીનો દંડ પોતાના ગામના લોકોને જ કરતા. થેન્ક્સ ટુ નેચર એન્ડ થેન્ક્સ ટુ ધ સ્ટ્રેન્થ ઓફ વુમન. એ કહે છે જો થેન્ક્સ ટુ નેચર, આપણી આજુબાજુની જે પ્રકૃતિ છે એ પ્રકૃતિનો આભાર, અને સ્ટ્રેન્થ ઓફ વુમન, જે સ્ત્રીઓની શક્તિ છે, જે એકજૂટ સ્ત્રીઓ થઈ એનો આભાર. ધ મિક્સ નેચરલ ઓક ફોરેસ્ટ આર નાઉ રિકવરિંગ ઇન ઓલ પાર્ટ્સ ઓફ ગઢવાલ. અને એમના પ્રયત્નને લીધે ગઢવાલ જિલ્લામાં આવેલા કુદરતી જે ઓકના ફોરેસ્ટ છે એ હવે ધીરે ધીરે રિકવરિંગ થઈ રહ્યા છે, એટલે કે પુનઃ પાછા વધી રહ્યા છે. અને એટલા માટે પ્રકૃતિનો અને સ્ત્રીઓની જે એકતા હતી, એ સંઘર્ષ એમને જે કર્યો, એમની જે તાકાત હતી, એના માટે આભાર માને છે. બટ ધ વુમન સ્ટીલ હેવ ટુ બી વેરી વિજિલન્ટ. જો વિજિલન્ટ એટલે શું? તો કે જાગૃત રહેવું. કામ તો હજુ પૂરું નથી થયું, ઇટ ઇઝ જસ્ટ હાફ કમ્પ્લીટેડ વર્ક. એ કહે છે કે સ્ત્રીઓએ હજુ પણ એકદમ જાગૃત રહેવાની જરૂર હતી. શા માટે? એક સરસ મજાનું ઉદાહરણ પણ આપણને આપે છે. જુઓ, in 1980, for example, the Mahila Mangal Dal agreed to help the forest department in tree planting. 1980 ની વાત છે. ઉદાહરણ તરીકે આપણને સમજાવે છે કે મહિલા મંગલ દલે જંગલ ખાતાને જો વૃક્ષો વાવવા હતા એટલે એમની સાથે સહમતી જોડી. એટલે કે જંગલ ખાતાના જે લોકો છે એ જંગલ ખાતાના લોકો આ સ્ત્રીઓ પાસે આવે છે અને એમને કહે છે કે અમારે જંગલ કાપવું નથી, હવે અમારે જંગલ ઉગાવવું છે, એમાં અમારે તમારી મદદ જોઈએ છે. એટલે આ જે મહિલા મંગલ દળ છે એ જંગલ ખાતાને હેલ્પ કરવા માટે અગ્રી થઈ જાય છે, સહમતિ આપી દે છે. દે ડગ એટલે ખાડો ખોદવો ને, ડગ, જો ડીગ છે એનું ભૂતકાળનું રૂપ છે ડગ. 15,000 pits, pits એટલે ખાડા. એના માટે જે મહિલા મંગલ દળ છે એમને 15,000 જેટલા ખાડા એ લોકોને ખોદીને આપી દીધા. બટ ધેન દે ફાઉન્ડ that the department was only interested in planting poplars. સાલો પોપ્લર્સ એટલે શું? શું થાય પોપ્લર? જો આ પોપ્લર છે, એવા ઝાડ અહીંયાના તો છે ને, અહીંયા તમને ક્યાંય જોવા નહીં મળે. આપણા ભારત જેવા દેશમાં પોપ્લર બહુ ઓછા જોવા મળે. એ એક ફોરેન કોમર્શિયલ ટ્રી છે, આપણને આગળ કહેશે. પરંતુ એક એવું ઝાડ કે જેનું થડ એકદમ સ્ટ્રેટ હોય, એકદમ સરસ મજાનું આવું સ્ટ્રેટ હોય અને ઉપર ઝાડ પાન લાગેલા હોય. અહીંયા કોઈ ડાળી કે એવું તમને જોવા મળે નહીં, એને પોપ્લર કહેવાય. તો એ કહે છે કે જ્યારે એ લોકોને ખબર પડી કે જે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ છે એ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ખાલી શેમાં રસ ધરાવે છે? પોપ્લર્સ વાવવામાં. આ પોપ્લર્સ એકચ્યુઅલી એ કોમર્શિયલ કટિંગ માટે જ વાપરવામાં આવતા હોય, એનો બીજો કોઈ ઉપયોગ થાય નહીં. કારણ કે એના ઝાડપાન જ ક્યાં આવતા હોય? એકદમ ઉપર એના ઝાડપાન આવતા હોય. તો એ ઝાડપાન એ લોકલ કન્ઝપ્શન માટે ક્યારે પણ પોસિબલ નથી. એના થડ જ એકદમ સીધા આવતા હોય, એટલે કે જ્યારે એને કટિંગ કરવામાં આવે ને ત્યારે એકદમ સ્ટ્રેટ, એકદમ સીધું લાકડું નીકળે. આવી ખબર કોને પડી? તો કે મહિલા મંગલ દળ. The woman refused to allow the planting of the poplar, which is a foreign commercial tree. કીધું ને, which is a foreign commercial tree. એટલે ત્યાંની જે મહિલાઓ છે એ મહિલાઓએ ના પાડી દીધી કે નહીં, અહીંયા તમે પોપ્લર્સ વાવી શકશો નહીં. વાવવા હોય તો શું વાવો? તો કહે છે
Instead, they force the forest department to plant different kind of indigenous trees, fodder trees that would benefit them directly. એમને જંગલ ખાતાને એમ કીધું કે પોપ્લર નહીં વાવી શકો, વાવવા હોય તો એવા સ્વદેશી એવા ફોડર નો મતલબ આપણે શીખી ગયા છે કે ઘાસચારો, એવા વૃક્ષો વાવો કે જેનાથી અમને ઘાસચારો મળી રહે. તો એવા જ વૃક્ષ વાવી શકાશે, બીજા નહીં. આવું કોને કહી દીધું એમને? ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને. જ્યારે જોયું ને, જ્યારે મહિલા કહેવાય ને, એક સ્ત્રીઓ જ્યારે એમ કાલિમાનું રૂપ લઈ લે ને, મહાચંડી બની જાય ને, ત્યારે તકલીફ થાય. એ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને ના પાડી દે છે, જંગલ ખાતાને ના પાડી દે છે. એટલે હવે બીજું તો કઈ રહ્યું નહીં, કારણ કે આખું જંગલ એ જંગલ ખાતાના અંડરમાં જ આવતું હોય, અને એમને આ લોકોને ના પાડી દીધી. કીધું પોપ્લર્સ નહીં, વાવવું હોય તો સ્વદેશી ઝાડ વાવો કે જેનાથી that would benefited them directly. સીધો લાભ એનો કોને થાય? તો કે ત્યાંના લોકોને થાય, કારણ કે તેમાંથી એ લોકો શું મેળવી શકે? ઘાસચારો મેળવી શકે. સિમ્પલ છે. Thus, the natural forests are now regenerating in the hilly areas in many parts of Uttar Pradesh. અને આમ કરતા કરતા thus એટલે કે તેથી the natural forest, જે કુદરતી રીતે બનતા જે ફોરેસ્ટ છે, જંગલો છે, એ હવે રીજનરેટ થઈ રહ્યા છે, એટલે કે પુનરુત્થાન થઈ રહ્યા છે in the hilly areas in many parts of Uttar Pradesh. ઉત્તર પ્રદેશના જે ઢોળાવના જે જંગલો છે એ ધીરે ધીરે વધી રહ્યા છે. In addition to supporting local agriculture and animal husbandry, the regenerated forests have reduced the intensity of the flood and soil erosion. જો કહે છે in addition, વધારામાં એ શું કરે છે? To support local agriculture. એ જંગલો વધવાને લીધે ત્યાંની જે લોકલ એગ્રીકલ્ચર છે, ત્યાંની જે સ્થાનિક ખેતી છે, એમાં પણ ફાયદો થયો છે. એન્ડ એનિમલ હસબન્ડરી. એનિમલ હસબન્ડરીનો મતલબ શું થાય? પશુઓને સાચવવાની જે જગ્યા હોય ને, એને આપણે એનિમલ હસબન્ડરી કહીએ. The regenerated forest have reduced the intensity of flood. reduce નો મતલબ શું થાય? ઘટાડવું. reduce એટલે ઘટાડવું. જે પૂરની તીવ્રતા હતી, ફ્લડની તીવ્રતા હતી, જે પાણી પહાડ ઉપરથી એક અચાનક આવી જતું હતું, એમાં ઘટાડો થયો. સોઇલ ઇરોઝન, જે જમીનનું ધોવાણ થતું હતું, એમાં અટકાવ આવ્યો. એન્ડ હેવ એન્શ્યોર્ડ પરમેનન્ટ વોટર સપ્લાય, અને એક ખાતરી કરી કે આખા વર્ષ દરમિયાન એમને એ વૃક્ષોથી, એ જે પર્વત છે ત્યાંથી પરમેનન્ટ પાણી મળી રહે. The practice of community protection of forest has spread to many neighboring villages. આ રીતે જે મહિલાઓ ભેગી થઈ અને જે મુજબ એ વૃક્ષોને લોકોએ બચાયા, જે જંગલને બચાવ્યું, એ જોઈને the practice of community protection, community એટલે એક સમાજ દ્વારા જે પ્રોટેક્શન થતું હતું, કેટલીક મહિલાઓ દ્વારા જે પ્રોટેક્શન થતું હતું, એની વાહવા થઈ. And has spread એટલે કે ફેલાવવું to the many neighboring village. આ જોઈને બીજા બધા આજુબાજુના જે ગામડાઓ હતા ને, એ આજુબાજુના ગામડાઓને પણ પ્રેરણા મળી કે આ રીતે પણ જંગલને બચાવી શકાય છે. In fact, this is probably the only effective way to tackle this terribly urgent national task. એ કહે છે ઇનફેક્ટ હકીકતમાં આ એક જ કદાચ, પ્રોબેબલી એટલે કદાચ, ધ ઓનલી ઇફેક્ટિવ વે, ઇફેક્ટિવ એટલે અસરકારક, વે એટલે રસ્તો, કદાચ આ એક જ એવો અસરકારક રસ્તો હતો કે જેનાથી ટેકલ એટલે સંભાળવું. શું? તો કે ધીસ ટેરિબલ અર્જન્ટ નેશનલ ટાસ્ક, ભયાનક જે ટેરિબલ નેશનલ ટાસ્ક કહી શકાય, કારણ કે આખા રાષ્ટ્રને લગતું છે. કોઈ એક વ્યક્તિ, કોઈ એક સમુદાય માટે નથી, પરંતુ વૃક્ષોની જાળવણી એ આખા રાષ્ટ્રની જવાબદારી છે. અને રાષ્ટ્ર માટે આ જે કામ છે, એ કામ ખરેખર સ્ત્રીઓએ કરી બતાવ્યું, એ સૌથી વધારે મહત્વનું છે. જે કામ સરકારે કરવું જોઈતું હતું, એ કામ કોણ કરી બતાવે છે? મહિલાઓ કરી બતાવે છે. એક સરસ મજાની વાર્તા આપણે અહીંયા જોઈ કે જેમાં કઈ રીતે સ્ત્રીઓ ભેગી મળી અને આખા જંગલની સુરક્ષા કરે છે. તો આઈ હોપ સો વિદ્યાર્થી મિત્રો કે આ વિડીયો તમને પસંદ આવ્યો હશે. તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, વિડીયોને લાઈક કરી દેજો, કમેન્ટ કરી દેજો, અને સાથે સાથે
જતા જતા આ વિડીયોને તમારા બીજા મિત્રો સુધી શેર કરતા જજો. આના સરસ મજાના આવા બીજા બધા વિડીયો આપણી ચેનલ ઉપર અવેલેબલ છે, તો એને જોવા માટે નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, તો ત્યાં જઈ અને બીજા વિડીયો જોઈ શકશો. તો ફરીવાર મળીશું એક સરસ મજાના બીજા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.